નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારી ફેવરિટ ચેનલ પર। જ્યારે પણ બાળક મોટું થાય અને સ્કૂલે જવાનો સમય આવે ત્યારે દરેક ગુજરાતી પરિવારમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે, છોકરાને સીબીએસઈમાં ભણાવવો કે જેસીબીમાં ભણાવવો। એક બાજુ સેન્ટ્રલ બોર્ડનો દબદબો છે તો બીજી બાજુ આપણું પોતાનું ગુજરાત બોર્ડ। આજે આ વિડીયોમાં આપણે આ બંને બોર્ડનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ। શાળા, કરિયર, ફી, સિલેબસ અને ભવિષ્યની તકો બધું જ જાણીશું। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, પછી આગળ વધીએ। તો હવે ચલો શરૂ કરીએ। સૌથી પહેલાં વાત કરીએ બંને પ્રકારની સ્કૂલનો મૂળભૂત તફાવત અને માધ્યમ એટલે કે બેઝિક ડિફરન્સ એન્ડ મીડિયમ। પહેલાં જોઈએ સીબીએસઈ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન। આ કેન્દ્ર સરકારનું બોર્ડ છે, એટલે કે આ બોર્ડ આખા ભારતમાં ચાલે છે અને આ બોર્ડની સ્કૂલો ભારતના કોઈપણ રાજ્યમાં હોય છે। આ બોર્ડ આખા ભારતમાં એક સરખું હોય છે। હવે જાણીએ સીબીએસઈ બોર્ડની ભાષા વિશે। મુખ્યત્વે સીબીએસઈ બોર્ડની સ્કૂલો અંગ્રેજી અને હિન્દી માધ્યમ હોય છે। હવે જોઈએ સીબીએસઈ સ્કૂલમાં ટ્રાન્સફર। જો તમે સીબીએસઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો કે જોબ કરો, જ્યારે તમે સ્કૂલ બદલવા માંગો કે જોબ, સીબીએસઈ બોર્ડ બેસ્ટ છે, કારણ કે આખા દેશમાં સિલેબસ સરખો જ હોય છે, જેથી બીજી સ્કૂલ કે જોબ માટે મુશ્કેલી પડશે નહીં। હવે જોઈએ જેસીબી બોર્ડ વિશે। જેસીબી એટલે કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ। આ બોર્ડ ગુજરાત રાજ્ય સરકારનું બોર્ડ છે। આ બોર્ડની સ્કૂલો ગુજરાતમાં હોય છે અને આ સ્કૂલો ગુજરાતી કે બીજી માધ્યમની હોઈ શકે છે। આ બોર્ડની સ્કૂલો ખાસ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે। હવે જેસીબીની ભાષા વિશે જાણીએ। જેસીબી બોર્ડની સ્કૂલોમાં તમને ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમનો વિકલ્પ મળે છે। હવે જેસીબીના લોકલ કનેક્ટ વિશે જોઈએ। જેસીબી સ્કૂલો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે, તેથી સ્કૂલોમાં ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે વધુ જાણવા મળે છે। હવે સીબીએસઈ અને જેસીબીનો અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ એટલે કે સિલેબસ અને પેડાગોજી વિશે જાણીએ। સીબીએસઈ સ્કૂલોમાં એનસીઈઆરટી પુસ્તકો ચાલે છે, જે મુખ્યત્વે અંગ્રેજી કે હિન્દી ભાષામાં હોય છે। અહીં ફોકસ ગોખણપટ્ટી પર નહીં પણ કન્સેપ્ટ સમજવા પર હોય છે। આ સ્કૂલોમાં વિજ્ઞાન અને ગણિત પર વધુ ભાર આપવામાં આવે છે। જી, નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ બોર્ડ પાયો મજબૂત કરે છે। હવે જેસીબી વિશે જાણીએ। પહેલાં જેસીબીનો સિલેબસ અલગ હતો, પણ હવે તેઓ પણ એનસીઈઆરટીને અનુસરે છે અને પુસ્તકો ખાસ કરીને ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં હોય છે। જો કે પરીક્ષાની પદ્ધતિમાં હજુ પણ થોડો તફાવત છે। અહીં સ્કૂલોમાં થિયરી અને યાદ રાખવાની શક્તિ પર વધુ ધ્યાન અપાય છે। હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એડમિશન એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ વિશે વાત કરીએ। જો તમારું સપનું ડૉક્ટર કે એન્જિનિયર બનવાનું છે તો આ વિભાગ ધ્યાનથી સાંભળજો। પહેલાં સીબીએસઈ સ્કૂલના ફાયદા વિશે જાણીએ। જ્યારે તમે જી કે નીટની એક્ઝામ આપવા માંગો છો તો જી અને નીટના પેપર એનસીઈઆરટી આધારિત હોય છે, એટલે સીબીએસઈના વિદ્યાર્થીઓને અલગથી તૈયારી કરવામાં થોડી સરળતા રહે છે। જેસીબી સ્કૂલના ફાયદા: ગુજરાતની કોલેજોમાં એડમિશન લેવા માટે જેસીબીના માર્ક્સ અને ગુજકેટ બહુ મહત્ત્વની છે। જો તમારે માત્ર ગુજરાતમાં જ અભ્યાસ કરવો હોય તો જેસીબી ક્યારેક વધુ સ્કોરિંગ સાબિત થાય છે। હવે ફી માળખું અને સુવિધાઓ એટલે કે સ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટીઝ વિશે જોઈએ। પહેલાં ફી વિશે જોઈએ। સામાન્ય રીતે સીબીએસઈ સ્કૂલમાં ફી વધારે હોય છે, જ્યારે જેસીબીની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ઓછી ફી હોય છે અને પ્રાઇવેટ સ્કૂલમાં મધ્યમ ફી હોય છે।
હવે સુવિધાઓ વિશે જોઈએ. સીબીએસઈમાં હાઈટેક લેબ્સ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ વધુ હોય છે, જ્યારે જેએસસીબીમાં પાયાની સુવિધાઓ સારી હોય છે પણ મોંઘી સ્કૂલો જેવી લક્ઝરી ઓછી હોય છે. હવે જોઈએ સ્ટ્રેસ લેવલ. સીબીએસઈમાં પ્રોજેક્ટ વર્ક અને એક્ટિવિટી વધુ હોય છે, જ્યારે જેએસસીબીમાં પરીક્ષાનો ભાર વધુ હોય છે. હવે જોઈએ કે તમારે શું પસંદ કરવું જોઈએ. ધ ફાઇનલ વર્ડિક્ટ. તમે સીબીએસઈ પસંદ કરો જો તમારી જોબ ટ્રાન્સફરેબલ છે, જો તમે આઈઆઈટી, એઆઈએમ્સ કે યુપીએસસી જેવી નેશનલ લેવલની એક્ઝામ આપવા માંગો છો, જો તમે પ્રેક્ટિકલ લર્નિંગમાં વધુ રસ છે, અને તમે જેએસસીબી પસંદ કરો જો તમારે ગુજરાતમાં જ રહીને ભવિષ્ય બનાવવું છે, જો તમારે ઓછા બજેટમાં સારું શિક્ષણ જોઈએ છે, જો તમારે માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કરવો છે. અંતમાં બસ એટલું જ કહીશ કે મિત્રો, કોઈ પણ બોર્ડ ખરાબ નથી. મહત્વનું છે કે બાળકને કયા વધુ અનુકૂળ આવે છે. ભણતર ગમે તે બોર્ડમાં હોય, મહેનત તો બાળકે જ કરવાની છે. પરંતુ જો તમે ગુજરાતમાં જ ભવિષ્ય બનાવવા માંગો છો તો જેએસસીબી સ્કૂલ પસંદ કરવા કહીશ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા બીજા વાલી મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી જલ્દી મળીશું. તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં ચોક્કસ પૂછજો. આવજો. જય હિન્દ.